નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે વિક્રમભાઈ ઠાકોરની આગામી ફિલ્મ હાલ ફેરું ગામડેની। તો દોસ્તો, આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આ ફિલ્મ માટે અલગ લુકમાં આપણને જોવા મળવાના છે। તો દોસ્તો, વિડીયોના અંત સુધી બન્યા રહો। આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે। તો દોસ્તો, વિક્રમભાઈ ઠાકોરે ફિલ્મને સફળ બનાવવા માટે પોતાની જાતને સંપૂર્ણપણે સમર્પણ કરી દે છે અને કેરેક્ટરમાં ઊંડા ઉતરીને ફિલ્મને હિટ કરાવવા માટે તનતોડ મહેનત કરે છે। અગાઉની ફિલ્મોમાં પણ તમે જોયું જ હશે કે વિક્રમભાઈ ઠાકોર અલગ અલગ ગેટઅપમાં આપણને જોવા મળે છે। ક્યારેક દાઢી મૂછાવાળા જોવા મળ્યા છે તો ક્યારેક ખેડૂત પણ બની જાય છે। તો આવા અવનવા પાત્રો આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર ભજવતા હોય છે। તો દોસ્તો, આપ સૌ બધા જાણતા જ હશો કે વિક્રમભાઈ ઠાકોરના માતૃશ્રીનું દુઃખદ અવસાન થયું છે। તો આ અવસાનના લીધે વિક્રમભાઈ ઠાકોરે મુંડન કરાવ્યું અને ગઈકાલે જ આ ફિલ્મનું એટલે કે હાલ ફેરું ગામડેનું લકી સ્ટુડિયો ખાતે હાલોલ ખાતે મુહૂર્ત કરવામાં આવ્યું। હવે આ ફિલ્મ દિવાળી પર રિલીઝ કરવાની હોવાથી વિક્રમભાઈ ઠાકોર અલગ લુકમાં જોવા મળશે, એટલે કે વિગ પહેરીને વિક્રમભાઈ ઠાકોર શૂટિંગ કરશે। તો આપણા વિક્રમભાઈ ઠાકોર પોતાના કામ પ્રત્યે હંમેશા સમર્પિત રહેતા હોય છે। તો આ લુક કેવું લાગ્યો તમને કોમેન્ટના માધ્યમ દ્વારા અમને જાણ કરો।